દીકરી રોતી રોતી કહે છે, પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. બાપુ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? શું કરો બાપુ? ચોથા શું દીકરી રડે છે? પણ એ કે બેટા તું કઈક વાત કરી તો આનો રસ્તો થાય ને, એમ નામ તું રોજ કેમ ખબર પડે? એ દીકરી કે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. જો બાપુ એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે, બાકી તો બધા પીળા પહેરી પહેરી ચેટલાય રખડે છે. એવું નકરું નથી ના. આ અમારે ભોલેનાથ બાપુ અમારે અહીંયા છે ને, હારા હારા સાધુ આવે છે અને હરકું મેળમાં હોય તો વાંધો નગર એમને એવું પડવું પડે. હા પણ એ તો નાટક તો હાલતા જ નથી ને. પછી પાત્ર ની બાપુ અનુભૂતિ હોવી જોઈએ, હું કોનો દીકરો છું, હું મારા મા બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે. આનો જો ખુમારી નો હોય તો જીવવાની મજા ન આવે. રામ પાવર તો હોય, સમાજ કોઈ બી હોય ભલામણ, પણ મારા મા બાપ નું નામ છે એમ એવી બાપુ ખુમારી હોવી જોઈએ. બાપુ કહે છે દીકરી તારા પેટમાં બાળક છે એના બાપ નું નામ લેતો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો એક સંત મુરદાસ એમ કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય. લ્યો આ પતે આપણેથી. અને હવારે ખબર પડી દીકરીએ જાહેર કર્યું કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે. આની આ દુનિયા મારા રામ હાથીની અંબાડીએથી ગતાડે ક્યારે બિયારે કોઈ ભરોસો નથી. આખી દુનિયા બાપુ 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 કરતી હતી અને બાપુ ઈ મુરદાસ ગધેડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો ભાઈ આ જગત આખી દુનિયા રામને પૂજે છે, રામને વનમાં મોકલવા વાળા તો આપણે બીજા કોઈ. કૃષ્ણને ભજવા વાળા આપણે, કૃષ્ણને વિંધવા વાળા બીજા કોણ આપણા સિવાય? આ તો કઈ ડાળે ક્યારે કોણ બે જાય. અખિલ બ્રહ્માંડનો માલિક મથુરાની જેલમાં જન્મા ને પછી વાસુદેવ મહારાજ ગોકુળમાં મૂકવા ગયા ને, કોઈ આવકાર નો આપ્યો. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી કોઈ એનો કીધું બાપુ એક આહિર નો દીકરો નંદ બાવાના નેહડે આવીને કે હવે ઠાકર કરી ઠીક હોયા હોય. બાપુ એ તો કલેજા હોય એ આશરા આપી શકે, દીકરા કાપવાની જેની તૈયારી હોય એ આશરો આપી શકે. વાતો કરે કઈ મેળ નથી પડે એવું. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આખી અમરેલી કે હાલીને કે આપણે જોઈ ન કરી, એના બદલે કે ગધાડું આવી ગયું એટલે મેળ પડી. માથે મોટો કરાવ્યો કે હમણાં વાણંદ પાસે જવાનું પત્યું, ઈ ખર્ચો પૈસો. અને કે જોડાનો મેળ નતો આવતો કે હમણાં 2-4 વર્ષ 5 વર્ષ સુધી ઉપાધિ નહીં એટલે જોડા આવી જાય.